नमस्कार पशुपालक मित्रों, कामधेनु यूनिवर्सिटी द्वारा आयोजित ऑनलाइन प्रशिक्षण कार्यक्रमમાં આપ સર્વે પશુપાલકો, મત્સ્યપાલકો અને ડેરી સાહસિકોનું હાર્દિક સ્વાગત છે. પશુપાલક મિત્રો, મત્સ્યપાલક મિત્રો, કામધેનુ યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે ડિજિટલ માધ્યમથી પશુપાલકો, મત્સ્યપાલકો સુધી એમની જરૂરિયાત અને એમના વ્યવસાયને લગતા વિવિધ વિષયો ઉપર ઓનલાઈન માધ્યમથી તજજ્ઞો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવે છે. તો આજે મત્સ્યપાલકો માટે ખાસ કરીને મત્સ્યપાલનના વ્યવસાયમાં આર્થિક વિકાસ કઈ રીતે કરી શકાય એનું માર્ગદર્શન આપવા માટે આજે આપણી સાથે ડોક્ટર મિહિરભાઈ પટેલ ઉપસ્થિત છે. હું એમનું સ્વાગત કરું છું. મિહિરભાઈ, થેન્ક યુ. આપ અમારા મત્સ્યપાલકોને મત્સ્યપાલન વ્યવસાયમાં વિકાસ કઈ રીતે કરી શકાય એની ઉજળી તકો કે જેથી મત્સ્યપાલનનો વ્યવસાય નફાકારક બની રહે અને એમાં જે તકો છે એનો ઉપયોગ કરી અને નફાકારક મત્સ્યપાલન કરી શકાય એ માટેની માર્ગદર્શન આપશો. મિહિરભાઈ. થેન્ક યુ. આજના આ ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં મને પ્રેઝન્ટ કરવાનો મોકો આપ્યો એ બદલ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી કામધેનુ યુનિવર્સિટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આપણે મત્સ્યપાલન દ્વારા આર્થિક વિકાસ, આપણે બધા જાણીએ છીએ કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, પરંતુ ભારતમાં ખેતીની સાથે સાથે પશુપાલન તેમજ મત્સ્ય ઉદ્યોગને પણ ખૂબ વેગ મળ્યો છે. આપણે જોઈએ તો વિશ્વની 10% વસ્તી મત્સ્યપાલન પર આધારિત છે. અને વાત કરીએ ફિશરીઝ મત્સ્ય ઉદ્યોગમાં, તો આપણે જૂના દિવસોમાં આપણે માત્ર મરીન ફિશરીઝ એટલે કે કેપ્ચર ફિશરીઝ, દરિયામાંથી માછલી પકડીને વેચાણ માટેનું કામ ચાલુ હતું, પરંતુ અત્યારના દિવસોમાં એક્વાકલ્ચરનો ખૂબ વેગ મળ્યો છે. એક્વાકલ્ચર મીન્સ કે જે તળાવ કરીને પાંજરા પદ્ધતિ, અલગ અલગ પદ્ધતિથી જે મત્સ્ય પાલન કરવામાં આવે છે એને ખૂબ વેગ મળ્યો છે. હવે આપણે જોઈએ તો દેશમાં લીલી ક્રાંતિ થઈ, શ્વેત ક્રાંતિ થઈ, સાથે સાથે અત્યારના સમયમાં નીલ ક્રાંતિને પણ ખૂબ વેગ મળ્યો છે. નીલ ક્રાંતિને સમજીએ તો કે મત્સ્ય પાલનને સારો એવો વેગ મળ્યો છે અને સરકારશ્રી દ્વારા પણ મત્સ્ય ઉદ્યોગને સારો એવો વેગ મળે તે હેતુસર અલગથી વર્ષ 2019ની અંદર મત્સ્યોદ્યોગ મંત્રાલય અલગથી સ્થાપના કરવામાં આવી, જેને કારણે યોગ્ય હેતુ મુજબ મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થઈ શકે, મત્સ્યપાલક ખેડૂતોને, માછીમારી કરતા ખેડૂતોને યોગ્ય વેગ મળી રહે. આપણે જોઈએ તો ભારતના મત્સ્ય ઉદ્યોગમાં તો ભારતનો કુલ દરિયા કિનારો 8118 કિલોમીટર છે. એમાંથી જો કોઈ રાજ્યને સૌથી વધારે દરિયા કિનારો મળ્યો હોય તો એ આપણું ગુજરાત રાજ્ય છે. આપણા ગુજરાત રાજ્યને અંદાજિત 1600 કિલોમીટર એટલે કે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. તેમજ ભારતની અંદર જે ખંડીય છાજીનો વિસ્તાર કે જેમાંથી મહત્તમ માછલી ઉત્પાદન મળી શકે એવો 0.53 સ્ક્વેર કિલોમીટર છે. તેમજ ભારતની જમીનનો વિસ્તાર 3.29 મિલિયન હેક્ટર છે. એમ આપણે મહત્તમ દરિયા કિનારાનો ઉપયોગ કરી અલગ અલગ પદ્ધતિથી મત્સ્યપાલન કરી સારામાં સારો આર્થિક વિકાસ કરી શકીએ એમ છે. સાથે સાથે ગુજરાતની અંદર પણ 1600 કિલોમીટર દરિયા કિનારો મહત્તમ ઉપયોગ કરી આપણે સારામાં સારો આર્થિક વિકાસ કરી શકીએ એમ છે. આપણે જોઈએ તો 2022 અને 2023ની અંદર તો સૌથી વધારે મત્સ્યનું ઉત્પાદન કરતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. ત્યારબાદ કેરલા, કર્ણાટકા, તમિલનાડુ રાજ્ય બાદમાં આવે છે. તો ગુજરાત પાસે મેક્સિમમ મહત્તમ દરિયા કિનારો છે, એમાંથી મેક્સિમમ મહત્તમ ઉત્પાદન પણ થાય છે, પરંતુ આપણે હજુ પણ જે રિસોર્સિસ છે આપણી પાસે એનો ઉપયોગ કરતા નથી અને એનો જો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન કરી શકીએ છે. આપણે જોઈએ તો દરિયાની અંદર જે માછીમારી કરવા જાય છે માછીમારો, એમાં સૌથી વધારે જો કોઈ પ્રજાતિ મળતી હોય તો એ ઝીંગા છે, રિબન ફિશ છે, સિફેલોપોડ છે, બોમ્બે ડક છે અને મેકરલ છે. એ જ પ્રમાણે આપણે અલગ અલગ પદ્ધતિથી દરિયા કિનારે શેવાળનું,
માછલીનું, ઝીંગાનું ઉત્પાદન પણ અલગ અલગ પદ્ધતિથી કરી શકીએ, એ આપણે આગળ ચર્ચા કરશું. હવે આપણે આગળ જોઈએ તો કે મત્સ્ય ઉત્પાદન, બે રીતનું મત્સ્ય ઉત્પાદન થાય છે, એક દરિયામાં, એક મીઠા પાણીમાં. કેપ્ચર ફિશરીઝની વાત કરીએ કે આપણે જે માછીમારી કરવા જાય છે તો દરિયામાં શું છે કે માછીમારી કરવા દરિયામાં જાય છે, એ જ પ્રમાણે મીઠા પાણીની અંદર ઘણા બધા મીઠા પાણીના માછીમારો જે આપણા જળાશયો છે એમાંથી માછીમારી કરી રોજગારી મેળવે છે. એ જ પ્રમાણે કલ્ચરની વાત કરી કે તો કલ્ચર ત્રણ જગ્યાએ થઈ શકે, એક તો દરિયામાં, એક ભાંભરા પાણીમાં કે જ્યાં મીઠું પાણી અને ખારું પાણી મિક્સ થાય છે, ભેગું થાય છે, તે ખાડી પ્રદેશમાં, અને ત્રીજું છે તો કે મીઠા પાણીમાં. ત્રણમાં જો મત્સ્યનું અને ઝીંગાનું ઉત્પાદન કરવામાં આવે તો સારામાં સારું આર્થિક મૂડી ઉત્પાદન થઈ શકે. અને એના માટે અલગ અલગ પદ્ધતિઓ છે કે દરિયામાં અલગ પદ્ધતિ થાય છે, ભાંભરા પાણીની અંદરની પ્રજાતિઓ અને એની પદ્ધતિઓ અલગ છે, મીઠા પાણીની પદ્ધતિઓ અને એની પ્રજાતિઓ અલગ છે. હવે આપણે જોઈએ તો ફિશરીઝ એટલે કે મત્સ્યપાલનનું મહત્વ શું છે, તો કે સૌથી પહેલું કે સૌથી વધારે રોજગારી પૂરી પાડે છે. આપણે જોયું તો વિશ્વની અંદર ટોટલ છે એના 10% પોપ્યુલેશન એ ફિશરીઝ ઉદ્યોગ સાથે સંકળાયેલું છે. એ જ પ્રમાણે સારા પ્રોટીન વાળો ખોરાક. બીજું જોઈએ તો દિવસે દિવસે શાકભાજી, કઠોળના ભાવ વધતા જાય છે, એને કારણે લોકોને સારા પ્રોટીન વાળો ખોરાક મેળવી શકતા નથી, આર્થિક રીતે નબળા લોકો. તો એના માટે ફિશરીઝ એ ઓછા રૂપિયામાં એટલે ઓછા પૈસે સારો પ્રોટીન વાળો ખોરાક પૂરું પાડી શકે એમાં ખૂબ પ્રબળતા રહેલી છે. ત્રીજું છે વિદેશી હુંડિયામણ, કે આપણે દરિયામાંથી માછલી લાવીને એને વ્યવસ્થિત વેલ્યુ એડિશન કે એમાંથી અલગ અલગ પ્રોડક્ટ વસ્તુ બનાવીને આપણે એને વિદેશમાં એક્સપોર્ટ કરીને સારામાં સારું વિદેશી હુંડિયામણ મેળવી શકીએ છીએ. અને અત્યારે આપણા દેશમાંથી આપણે યુરોપની, ચાઇનાની, અમેરિકાની ઘણા બધા દેશોમાં આપણે મત્સ્ય ઉત્પાદનને લગતી વસ્તુઓ તથા માછલીઓ આપણે વિદેશમાં એક્સપોર્ટ કરીએ છીએ અને હુંડિયામણ મેળવીએ છીએ. પરંતુ એમાં વધુને વધુ વેલ્યુ એડિશન કરીને આપણે સારામાં સારું વિદેશી હુંડિયામણ મેળવી શકીએ છીએ. મત્સ્યપાલન માટેની વિવિધ પદ્ધતિઓ આપણે જેમ વાત કરી એમ 3 અલગ અલગ પાણીની અંદર મત્સ્યપાલન થાય છે. પ્રથમ છે મીઠા પાણીમાં, બીજા નંબર પર છે ભાંભરા પાણીમાં, અને ત્રીજું છે દરિયાની અંદર. મીઠા પાણીમાં એટલે કે મીઠા પાણીમાં આપણે તળાવની અંદર, ગામ તળાવ, જળાશયો, નદી, કેનાલ, આ બધી જગ્યાએ આપણે મત્સ્યપાલન અલગ અલગ પદ્ધતિથી કરી શકીએ છીએ. એ જ પ્રમાણે વાત કરીએ તો ભાંભરા પાણીની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે, જ્યાં ખાડીનું પાણી આવે છે, જ્યાંનું પાણી મીઠું પણ નથી અને દરિયા જેટલું ખારું પણ નથી, જે ભાંભરું પાણી છે, ત્યાં આપણે ઝીંગા તથા ઘણી બધી પ્રજાતિની માછલીઓનું ઉત્પાદન કરીને સારામાં સારો આર્થિક વિકાસ કરી શકીએ એમ છે. એ જ પ્રમાણે વાત કરીએ તો દરિયાની અંદર તો કે મેરીકલ્ચર, દરિયાની અંદર તો આપણે જોઈએ તો દરિયાનું મત્સ્ય ઉત્પાદન દિવસે દિવસે ઘટતું જાય છે. શા માટે ઘટતું જાય છે, તો કે ભાઈ દિવસે દિવસે માછીમારોની સંખ્યા વધે છે, બોટની સંખ્યા વધે છે, એને કારણે દિવસે દિવસે જો તો દરિયાની માછલીનું ઉત્પાદન ઘટતું જાય છે. તો એ જ દરિયાની અંદર આપણે અલગ અલગ પદ્ધતિ જેમ કે કેજ કલ્ચર, પેન કલ્ચર, સીવીડ કલ્ચર, શેવાળનું કલ્ચર, મસલનું કલ્ચર, ઓયસ્ટરનું કલ્ચર કરી એક સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. પ્રથમ આપણે વાત કરશું મીઠા પાણીમાં મત્સ્યપાલન. તો વાત કરીએ એમ કે ભાઈ તળાવમાં, જળાશયોમાં, તો તળાવની અંદર કે જળાશયોમાં કરવામાં આવે તો અલગ અલગ પદ્ધતિથી અલગ અલગ સાથે થઈ શકે. તળાવમાં જો આપણે વાત કરીએ તો પહેલું છે મોનોકલ્ચર. મોનોકલ્ચર શું છે, તો કે ભાઈ મોનોકલ્ચર કોઈ પણ એક જ પ્રજાતિની માછલીનું કલ્ચર કરવામાં આવે, ઉછેર કરવામાં આવે, તો એને કહેવાશે મોનોકલ્ચર. ધારો કે આપણે ચર્ચા કરીએ કે ભાઈ ખાલી કટલાનું ઉત્પાદન કરવામાં આવે અથવા ખાલી પંગેશિયસ માછલીનું ઉત્પાદન કરવામાં આવે, એક અને માત્ર એક જ પ્રજાતિનું ઉત્પાદન કરવામાં આવે તો એને મોનોકલ્ચર કહેવાશે. પણ ભારતની અંદર મેક્સિમમ જો કોઈ મીઠા પાણીમાં કલ્ચર થાય છે તો એ પોલીકલ્ચર છે.
પોલીકલ્ચરની અંદર તો કે ભાઈ અલગ અલગ જરૂરિયાત ખોરાકની જરૂરિયાત મુજબની અલગ અલગ માછલીનું ઉત્પાદન કરવામાં આવે છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે ભાઈ કટલા, રોહુ અને મૃગલ એ મીઠા પાણીની માછલીઓ છે, એને પોલીકલ્ચર કરવામાં આવે છે. હવે એમાં જોઈએ તો કે ભાઈ કટલા છે એ તળાવની અંદર ઉપરની તરફ રહી છે, રોહુ છે એ વચ્ચે રહી છે અને મૃગલ છે એ બોટમમાં રહી છે. ત્રણે ત્રણની ફીડિંગ હેબિટ એટલે કે ત્રણે ત્રણનું ખાવાનું પસંદ અલગ અલગ છે. તો પોલીકલ્ચરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે અને એને કારણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. ત્રીજા નંબર પર વાત કરીએ તો એર બ્રીધિંગ ફિશ, જે પાણીમાં પણ જીવી શકે અને હવામાંથી તમે જોઈ આપણે નોર્મલ જાણીએ છીએ કે માછલી અને રહેવા માટે પાણી જોઈએ છે, પરંતુ આ એક એવા પ્રકારની માછલી છે કે પાણીમાં પણ રહી શકે છે અને થોડોક સમય માટે એ બહાર પણ રહી શકે છે, કે બહારથી પણ ઓક્સિજન લઈને રેસ્પિરેશન કરીને પોતાનું જીવન ટકાવી શકે છે. એમાં ઉદાહરણ તરીકે જોઈએ તો કે કેટફિશની ઘણી બધી પ્રજાતિઓ છે જે એર બ્રીથિંગમાં આવે છે. ચોથા નંબર પર વાત કરીએ તો કે મોનોસેક્સ. અત્યારના સમયમાં એક તિલાપિયા માછલી છે મીઠા પાણીની, એમાં જોવામાં આવ્યું તો કે ભાઈ ફિમેલ કરતા માદા કરતા નરનું ગ્રોથ ખૂબ ઝડપી છે. તો એની અંદર ખાલી માત્ર ને માત્ર એક જ સેક્સ એટલે કે ખાલી મેલનું ઉત્પાદન કરવામાં આવે છે, તો એને કારણે મહત્તમ આર્થિક ફાયદો થઈ શકે. બીજી પદ્ધતિ જોઈએ તો કે રેસવે. ઘણી બધી પ્રજાતિઓને રેસવે થી એટલે કે સર્ક્યુલેશન સિસ્ટમથી, રિસર્ક્યુલેશન સિસ્ટમથી કલ્ચર કરવામાં આવે છે. બીજા નંબર પર જોઈએ તો કે સીવેજ ફીડ પોન્ડ કલ્ચર. સીવેજ મીન્સ કે જે આપણે જોઈએ તો આપણી પાસે ગુજરાત પાસે મેક્સિમમ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. જોઈએ તો પ્રથમ અંકલેશ્વર પાસે સારામાં સારો ઉદ્યોગિક વિસ્તાર છે. બીજું જોઈએ તો વાપી પાસે સારામાં સારો ઉદ્યોગિક વિસ્તાર છે. એમાંથી જે પણ એફ્લુએન્ટ નીકળશે કે મહાનગરપાલિકાનો જે વેસ્ટ નીકળશે એને ટ્રીટમેન્ટ કરેલા પાણીની અંદર પણ જો મત્સ્ય ઉત્પાદન કરવામાં આવે તો આપણે સારામાં સારું વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને માછલીનું ઉત્પાદન કરી શકીએ છીએ. સીવેજ ફીડ કલ્ચરનું અત્યારે આપણે જોઈએ તો ભારતની અંદર જો કોઈ મહત્તમ રાજ્ય ઉપયોગ કરતું હોય તો એ છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળની અંદર સીવેજ ફીડ કલ્ચરનું મેક્સિમમ ઉપયોગ કરવામાં આવે છે અને સારામાં સારું મત્સ્ય ઉત્પાદન કરી આર્થિક વિકાસ થયેલ છે. એ જ પદ્ધતિથી જો ગુજરાતની અંદર પણ કરવામાં આવે તો મેક્સિમમ આપણે મત્સ્ય ઉત્પાદન મેળવી શકીએ. એ જ પ્રમાણે ત્રીજા નંબર પર વાત કરીએ તો રંગબેરંગ માછલીઓ. આપણે જોયું જ હશે કે ભાઈ અત્યારે દિવસે ને દિવસે પેટ્સ એટલે કે ડોગ્સ, કેટ એની સાથે સાથે માછલી રંગબેરંગી એટલે કે એક્વેરિયમ ફિશનું પણ ડિમાન્ડ વધતી જાય છે. તો એનું ઉછેર કરી, એનું બ્રીડિંગ કરી અને એનું ઉત્પાદન કરવામાં આવે તો સારામાં સારી રોજગારી અને આર્થિક સહાય મળી શકે છે. ચોથા નંબર પર વાત કરીએ તો પાંજરાની અંદર એટલે કે કેજની અંદર મોટા મોટા જળાશયોમાં, નદીમાં, કેનાલમાં અલગ અલગ પાંજરા મૂકી પદ્ધતિથી પાંજરા મૂકી અને જો મત્સ્ય ઉત્પાદન કરવામાં આવે તો પણ આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો કે આપણે કોઈ ગામ તળાવ છે એ ઘણું મોટું છે. હવે તમે બચ્ચા નાખો તો તમે નાખો અને બીજું કોઈ પકડે એના કરતાં જો તમે નાખો અને પાંજરાની અંદર તમે જ પકડો, એ જ પ્રમાણે જળાશય છે. ઘણા મોટા મોટા જળાશયો આપણી પાસે આવેલા છે, જેમ કે સરદાર સરોવર, ઉકાઈ, વલ્લભસાગર. તો આ બધા ડેમોની અંદર પાંજરા પદ્ધતિ પણ ઉછેર કરવામાં આવે છે. એમ આપણી પાસે બીજા ઘણા બધા નાના મોટા જળાશયોની અંદર પાંજરા પદ્ધતિનો ઉપયોગ કરી મત્સ્ય ઉત્પાદન કરવામાં આવે તો આપણે સારામાં સારું વળતર મેળવી શકીએ. એ જ પ્રમાણે છે પેન કલ્ચર. અને ત્રીજા નંબર પર જોઈએ તો સૌથી મહત્વનું સંકલિત મત્સ્ય પાલન એટલે કે માછલીની સાથે સાથે બીજી પ્રજાતિઓનું પણ પાલન કરવામાં આવે તો મત્સ્ય પાલકોને મેક્સિમમ વધુમાં વધુ ફાયદો થઈ શકે એમ છે. જેમ કે પશુપાલન સાથે, ખેતી સાથે,
પશુપાલન સાથે કરવામાં આવે તો કે ભાઈ માછલીના તળાવમાં તમારે પ્લવકોને જાળવી રાખવા માટે ખાતરની જરૂર પડે છે. તો ખાતર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એમ કે પશુપાલન સાથે કરવામાં આવે તો એનું જે છાણ છે, મળમૂત્ર છે, એનો ઉપયોગ તળાવની અંદર કરવામાં આવે તો પ્લવકો જળવાઈ રહે અને એ પ્લવકો માછલીના ખોરાક માટે ઉપયોગી છે. એ જ પ્રમાણે ખેતી સાથે, મરઘા સાથે, હવે મરઘાનું પાંજરું જો તળાવની વચ્ચે બનાવવામાં આવે તો મરઘાનો જે અઘર છે એ ખાતર તરીકે તળાવમાં ઉપયોગ થઈ શકે. એને કારણે માછલીનો ખોરાકના જે પ્લવકો છે એનું મહત્તમ ઉત્પાદન થઈને મહત્તમ માછલીનું ઉત્પાદન કરી શકાય. એમ ચોથા નંબર પર છે પીગ સાથે, બતક સાથે અને ભાત એટલે કે પેડી સાથે. આ બધા સાથે પણ જો કરવામાં આવે તો મત્સ્ય પાલકોને મહત્તમમાં મહત્તમ ફાયદો થઈ શકે એમ છે. મીઠા પાણી ઉત્પાદન થતી મહત્વની માછલીઓ આપણે ચર્ચા કરીએ મુજબ કે ભાઈ 3 ઇન્ડિયન માછલીઓ છે, કટલા, રોહુ અને મૃગલ. અને બીજી 3 ચાઇનીઝ પ્રજાતિઓ છે, કોમન કાર્પ, સિલ્વર કાર્પ અને ગ્રાસ કાર્પ. આ 6 પ્રજાતિઓનું અત્યારના દિવસોમાં મહત્તમ મીઠા પાણીમાં ઉત્પાદન થાય છે અને કલ્ચર થાય છે. એ જ પ્રમાણે જો એની જગ્યાએ અન્ય માછલીઓનું આપણે ઉત્પાદન કરીએ જેમ કે મીઠા પાણીના ઝીંગા અને પંગેસિયસ માછલીને આપણે પાંજરાની અંદર પણ ઉત્પાદન કરી શકીએ છીએ અને મીઠા પાણીના ઝીંગા એનું પણ આપણે તળાવની અંદર ઉત્પાદન કરી શકીએ છીએ. આ બંને પ્રજાતિઓ એવી છે કે જેનો સારો ભાવ મળી રહે છે અને ઓછા સમયની અંદર ઉત્પાદન થઈ શકે છે. મીઠા પાણીમાં મત્સ્યપાલન. એ જ પ્રમાણે વાત કરીએ તો કે સીવેજ ફીડ કલ્ચર, જે સીવેજનું પાણી છે, ડોમેસ્ટિક વેસ્ટ છે, આ બધાની અંદર જો કેટફિશ પર્ટિક્યુલરલી એર બ્રીથિંગ ફિશનું કલ્ચર કરવામાં આવે તો આપણે મહત્તમ ફાયદો મેળવી ઉત્પાદન મેળવી શકીએ છીએ. એ જ પ્રમાણે રેસવે કલ્ચર એટલે કે રિસર્ક્યુલેશન એક્વાકલ્ચર સિસ્ટમ, જેમાં પાણીને કન્ટિન્યુ ફિલ્ટરેશન કરી અને આપણે શુદ્ધતા જાળવી અને કલ્ચર કરવામાં આવે તો પણ મત્સ્યપાલકોને મહત્તમ ફાયદો થઈ શકે છે. એ જ પ્રમાણે વાત કરીએ રંગબેરંગી માછલીઓ. અત્યારે જોઈએ તો સુરતની અંદર પણ એક જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમ બનાવવામાં આવ્યો છે. એ જ પ્રમાણે આપણે જોઈએ તો અમદાવાદની અંદર પણ સાયન્સ સિટીની અંદર ખૂબ સરસ એક્વેરિયમ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. એને કારણે આપણે જોઈએ તો રંગબેરંગી માછલીઓનું ડિમાન્ડ ખૂબ વધી રહી છે. અને આપણે આમ જોઈએ તો વાસ્તુશાસ્ત્ર મુજબ જોઈએ કે આપણા મનુષ્યની હેલ્થ માટે જોઈએ તો ચાઇનીઝ ફેન્સુઈ મુજબ અને વાસ્તુશાસ્ત્ર મુજબ એક્વેરિયમને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. તો આજ જે એક્વેરિયમમાં નાખાતી માછલીઓ જેમ કે ગોલ્ડફિશ, ગપ્પી, પ્લેટી, લાઈવ બેર, ઘણી બધી માછલીઓ છે, એનું પણ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. આપણે એના માટે જોઈએ તો કે તમિલનાડુ અને વેસ્ટ બંગાળ ઘણી બધી હાઉસ હોલ્ડિંગ બહેનો એટલે કે ઘરે રહેતી બહેનો પોતાના ઘરની પાછળ ટાંકીની અંદર રંગબેરંગી માછલીનું ઉત્પાદન કરે છે અને વેચાણ કરે છે. એ જ પદ્ધતિ જો ગુજરાતની અંદર બહેનો રંગબેરંગી માછલીનું ઉત્પાદન કરે તો સારામાં સારું આર્થિક વળતર મેળવી શકે છે. એ જ પ્રમાણે જોઈએ તો પાંજરાની અંદર મત્સ્યપાલન. મેં તમને વાત કરી એમ કે ભાઈ ઘણા બધા જળાશયોની અંદર જેમ કે સરદાર સરોવર છે, આપણે જોઈએ તો મધુબન ડેમ છે, ઉકાઈ વલ્લભ સાગર છે, એની અંદર મીઠા પાણીની પંગેસિયસ માછલીનું પાંજરાની અંદર ઉત્પાદન કરી સારામાં સારું આર્થિક વળતર મેળવવામાં આવે છે. એ જ પદ્ધતિથી આપણા જે બાકી રહી ગયેલા જળાશયો છે એની અંદર પણ જો પાંજરા મૂકવામાં આવે અને ખેડૂતો દ્વારા અને જો ઉત્પાદન કરવામાં આવે તો મહત્તમ આર્થિક વિકાસની સંભાવનાઓ રહેલી છે. એ જ પ્રમાણે પેન કલ્ચર. વાત કરીએ એમ સંકલિત મત્સ્યપાલન. આમાં એક નાનો ડેમો પણ બતાવવામાં આવ્યો છે કે જે આપણે બધા જાણીએ છીએ કે ભાતને એટલે કે રાઈસને ઉત્પાદન કરવું હોય તો મહત્તમ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ જ પાણીની અંદર સાથે સાથે મત્સ્યનું ઉત્પાદન પણ કરવામાં આવે તો મહત્તમ યુટિલાઇઝેશન, મહત્તમ પાણીનો વપરાશ કરી આપણે મહત્તમ
માછલીનું ઉત્પાદન કરી શકીએ છીએ. એક નાનું મોડેલ પણ પિક્ચરની અંદર બતાવવામાં આવ્યું છે. એ પ્રમાણે કરવામાં આવે તો આપણે કરી શકીએ છીએ. એ જ પ્રમાણે મીઠા પાણીની અંદર મોતીનું ઉત્પાદન આપણે જોઈએ છીએ તો કે ભાઈ દિવસે ને દિવસે મોતીની ડિમાન્ડ વધતી જાય છે. તો એને પૂરી કરવા માટે મીઠા પાણીની અંદર જો મોતીનું ઉત્પાદન કરવામાં આવે તો આપણે આર્થિક વિકાસ કરી શકીએ છીએ. એ જ પ્રમાણે વાત કરીએ તો ભમરા પાણીમાં મત્સ્ય અને ઝીંગા પાલન. ભમરા પાણીમાં મત્સ્ય અને ઝીંગા પાલનની વિવિધ પદ્ધતિઓ છે. જેમ કે મીઠા પાણીની અંદર આપણે અલગ અલગ 3 પ્રકારમાં અલગ અલગ પદ્ધતિઓ જોઈ, એમ ભમરા પાણીની અંદર 2 પદ્ધતિઓ છે. એક છે તળાવમાં, બીજું છે પાંજરા પદ્ધતિથી અથવા પેન કલ્ચર. ભમરા પાણીમાં ઝીંગા અથવા ક્રેબ પાલન માટેના તળાવ. આપણે જોઈએ તો ભમરા પાણીમાં ઝીંગા માટેની મહત્તમ 2 ઝીંગાની વેરાયટીઓ છે અને એક ક્રેબની વેરાયટી છે. 2 ઝીંગાની વેરાયટીમાં વાત કરીએ તો પ્રથમ પિનિયસ મોનોડોન કે ટાઈગર ઝીંગા એ ઇન્ડિયન પ્રજાતિ છે, એનું ઉત્પાદન કરવામાં આવે છે. અને બીજી પ્રજાતિની વાત કરીએ તો પિનિયસ વેનામાઈ, એ એક્ઝોટિક પ્રજાતિ છે. પરંતુ અત્યારે આપણે જોઈએ તો મહત્તમ પિનિયસ વેનામાઈનું ઉત્પાદન કરવામાં આવે છે અને એનું ઉત્પાદન કરી સારામાં સારું આર્થિક વળતર મેળવે છે. પરંતુ જોઈએ તો આની અંદર જો કોઈ મોટો પ્રશ્ન હોય ઝીંગા પાલનની અંદર તો એ રોગનો છે. પણ અત્યારે મત્સ્ય પાલન ઝીંગા પાલન કરતા ખેડૂતો દ્વારા ઘણા બધા પ્રિવેન્શન લેવામાં આવે છે અને રોગથી બચવા માટેના ઘણા બધા નિયંત્રણો કરવામાં આવે છે. એ જ પ્રમાણે વાત કરીએ તો મડ ક્રેબ એ પણ એક નવી પ્રજાતિ છે કે જેનું આપણે ઉત્પાદન કરી આર્થિક વળતર મેળવી શકીએ છીએ. ભમરા પાણીમાં ઝીંગા પાલનની પદ્ધતિઓની વાત કરીએ તો 4 મહત્વની પદ્ધતિઓ છે. એક્સટેન્સિવ ફાર્મિંગ, પરંપરાગત અથવા વ્યાપક ખેતી, જે જૂની પરંપરાગત રીતના કરવામાં આવતું એને કહેવાય છે એક્સટેન્સિવ ફાર્મિંગ. બીજા નંબર પર વાત કરીએ તો સેમી ઇન્ટેન્સિવ મેથડ. અને ત્રીજા નંબર પર વાત કરીએ તો ઇન્ટેન્સિવ મેથડ, જે થોડી મોડર્ન અને મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. અને ચોથા નંબર પર વાત કરીએ તો સુપર ઇન્ટેન્સિવ મીન્સ મોસ્ટ એડવાન્સ મેથડ નો ઉપયોગ ભમરા પાણીના ઝીંગા પાલનમાં વાપરીએ છીએ. એમાં અલગ અલગ જોઈએ તો અલગ અલગ આપણે ધારો કે તળાવ બનાવવાની શરૂઆત કરીએ ત્યાંથી લઈને તો કે સન ડ્રાઈંગ, પાણી લેવા માટેનું રિઝર્વાયર છે, બ્લીચિંગ, પંપ હાઉસ, ફીડર કેનાલ, ઇનલેટ, આઉટલેટ, અલગ અલગ પ્રોબાયોટિક નાખવા. અતિ મહત્વનું કે રોગથી બચવા માટે વાત કરીએ એમ તો કે ભાઈ ક્રેબ ફેન્સિંગ, બર્ડ ફેન્સિંગ, ડોગ ફેન્સિંગ અલગ અલગ કરી અને રોગથી બચી શકાય. એમાં અતિ મહત્વનું કે ભાઈ બહારથી કોઈ પણ રોગ તળાવની અંદર ન આવે એના માટે હેન્ડ ડીપ અને ફૂડ ડીપની પણ વ્યવસ્થા કરવી, જેને કારણે આર્થિક નુકસાન થતું ખેડૂતો બચી શકે. ચોથું છે આઉટલેટ. પછી છે સ્ટોકિંગ. સ્ટોકિંગની અંદર પણ વ્યવસ્થિત એક્લિમેટાઇઝેશન એટલે કે તળાવના પાણી સાથે વ્યવસ્થિત આપણે પાણીને મેચ કરી, ઝીંગાને મેચ કરી અને જો પછી છોડવામાં આવે તો મેક્સિમમ જીવન દર ખેડૂતો મેળવી શકે. એ જ પ્રમાણે જોઈએ તો હાપા. ફીડિંગ, સારામાં સારો ફીડ વાપરવામાં આવે, તેમજ યોગ્ય સમયે સેમ્પલિંગ કરવામાં આવે, યોગ્ય પ્રમાણમાં એરેશન એટલે કે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપવામાં આવે તો ખેડૂતો, મત્સ્યપાલન કરતા ખેડૂતો આર્થિક નુકસાનથી બચી શકે અને સારામાં સારું વળતર મેળવી શકે. વોટર ક્વોલિટી મેનેજમેન્ટ, પાણીની ગુણવત્તા જેવી કે ઓક્સિજન, પીએચ, એમોનિયા, પાણીનો કલર, પાણીનો સુગંધ, આ બધું જો વ્યવસ્થિત જાળવવામાં આવે તો એ લોકોને આર્થિક નુકસાન થતું બચી શકે. એ જ પ્રમાણે વાત કરીએ તો મીઠા પાણીની અંદર મત્સ્યપાલન માટેની પ્રજાતિઓ, જેમ આપણે ઝીંગાની વાત કરીએ કે ઝીંગાની અંદર 2 પ્રજાતિઓ ઝીંગાની અને 2 પ્રજાતિઓ ક્રેબની છે. એ જ પ્રમાણે માછલીની વાત કરીએ તો 4 પ્રજાતિઓનું મહત્તમ ઉત્પાદન કરવામાં આવે છે. પ્રથમ છે એશિયન સીબાસ, મિલ્કફિશ, મલેટ અને પલ્સપોટ. ભમરા પાણીનું આ બધી પ્રજાતિઓનું તળાવમાં તેમજ ભમરા પાણીમાં પાંજરા પદ્ધતિથી મત્સ્યપાલન કરી સારામાં સારો આર્થિક વિકાસ કરી શકાય એમ છે. તેમજ દરિયાની અંદર મત્સ્યપાલન,
એટલે કે મેરીકલ્ચર. આપણે જોઈએ તો આપણી પાસે ગુજરાત રાજ્ય પાસે મહત્તમ 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. આ દરિયા કિનારાની અંદર અલગ અલગ પદ્ધતિથી માછલીનું, ઝીંગાનું તેમજ અન્ય પ્રજાતિ જેમ કે શેવાળ, મસલ, ઓયસ્ટરનું કલ્ચર કરવામાં આવે તો આપણે સારામાં સારો આર્થિક વિકાસ કરી શકીએ એમ છે. આપણે જોઈએ તો દેશની દુનિયાની અંદર બીજા ઘણા બધા દેશો છે જે દરિયાનો મહત્તમ ઉપયોગ કરી એની અંદર કેજ કલ્ચર, પેન કલ્ચર કરી ઘણો સારો આર્થિક વિકાસ કરી રહ્યા છે. એ જ મુજબ જો આપણા ગુજરાતની અંદર, ભારતની અંદર ઘણા બધા રાજ્યો કરે છે, પરંતુ એને સારી પદ્ધતિથી કરવામાં આવે માછીમારો દ્વારા તો સારામાં સારો આર્થિક વિકાસ કરી શકાય છે. એમ આપણે જોઈએ તો એમાં કરી શકાય એવી પ્રજાતિ હોય તો કોબિયા છે, સિલ્વર પામ્પેનો છે, ઓરેન્જ સ્પોટેડ ગ્રુપર છે, લોબસ્ટર છે. આ બધી સંભવિત પ્રજાતિઓ છે કે જેનું સારામાં સારું પાંજરાની અંદર મત્સ્યપાલન કરી શકાય છે. એ જ પ્રમાણે અત્યારનો કોઈ તાજો અને ખૂબ મહત્વનો વિષય હોય તો દરિયાની અંદર શેવાળનું કલ્ચર. આપણે જોઈએ તો ઘણી બધી શેવાળની પ્રજાતિઓ આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગમાં આવે છે. જેમ કે ઘણા બધા કોસ્મેટિક્સની અંદર પણ શેવાળનો ઉપયોગ થાય છે. ઘણી બધી દવાની અંદર શેવાળનો ઉપયોગ થાય છે. અગાર અગાર બનાવવા તેમજ ઘણી બધી પ્રોડક્ટ બનાવવાની અંદર ઘણી બધી દરિયાની શેવાળનો ઉપયોગ થાય છે. તો આ દરિયાની શેવાળનું ઉત્પાદન અલગ અલગ પદ્ધતિથી કરવામાં આવે તો આપણે સારામાં સારો વિકાસ કરી શકીએ એમ છે. એના માટેની અલગ અલગ સ્પીસીસ, અલગ અલગ પદ્ધતિઓ છે. જેમ કે તરોપા પદ્ધતિ, લોંગ લાઇન પદ્ધતિ. એની અંદર જોઈએ તો ગ્રાસિલેરિયા, કપ્પા ફાઇગર, સરગાસમ, અલવા જેવી સ્પીસીસોનું ઉત્પાદન કરવામાં આવે તો આપણે સારામાં સારું આર્થિક વળતર મેળવી શકીએ છીએ. એ જ પ્રમાણે શેવાળની સાથે સાથે ઓયસ્ટર, મસલ અને પર્લ ઓયસ્ટર. ઓયસ્ટર એટલે કે જે છીપલા છે એનું અલગ અલગ પદ્ધતિથી એટલે કે રાફ્ટ કલ્ચર, રેક કલ્ચર અથવા લોંગ લાઇન મેથડથી અલગ અલગ કલ્ચર કરવામાં આવે તો આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. પર્લ ઓયસ્ટરમાંથી આપણે મોતીનું પણ ઉત્પાદન, દરિયામાંથી મળતા મોતીનું પણ ઉત્પાદન કરી શકીએ છીએ. અને મસલ એટલે કે દરિયાની અંદર જે છીપ મળે છે એની અંદર એનું મીટમાંથી પણ ઘણી બધી વેલ્યુએટેડ પ્રોડક્ટ બનાવવામાં આવે છે. જેમ કે સૂપ જેવી અતિ મહત્વની વસ્તુઓ બનાવવામાં આવે છે તો એનું પણ ઉત્પાદન કરી સારામાં સારું આર્થિક વળતર મેળવી શકીએ છીએ. આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર મિહિરભાઈ પટેલ સાહેબ. આપણે મત્સ્યપાલકોને રંગબેરંગી માછલી પાલન, અલગ અલગ કેજ કલ્ચર દ્વારા એનો ઉછેર, ઝીંગા ઉછેર, એક્વાકલ્ચરના વ્યવસાયની તકો, સંકલિત મત્સ્યપાલન, અલગ અલગ પદ્ધતિથી મત્સ્યપાલનનો ઉછેરના એના વ્યવસ્થાપન, એના નફાકારકતાના પાસા વગેરે બાબતે ખૂબ જ સરસ માહિતી આપી. હું આશા રાખું છું કે આનાથી આપણા જે ગુજરાતના દરિયા કિનારાના જેટલા પણ મત્સ્યપાલકો છે એ બધાને ફાયદો થશે. પશુપાલક મિત્રો, આજે બસ આટલું જ. ફરીથી મળીશું આવતા શુક્રવારે એક નવા જ વિષય, નવા વક્તા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ સર.